નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તમારી તૈયારી થઈ શકે એના માટે એમસીક્યુ લાવ્યા છે, તો વિડીયો અચૂક જોઈ લો। ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો। તો આ જે પ્રશ્નો છે અંગ્રેજીના છે, વ્યાકરણને લગતા છે, તમારે બધી જ પરીક્ષાઓમાં કામ લાગશે, સાથે જ્ઞાન સાધનાની પરીક્ષામાં પણ ઉપયોગી થશે। તો પ્રથમ પ્રશ્ન છે વોટ પછી ખાલી જગ્યા આપેલી છે યોર ડેટ ઓફ બર્થ, તો તમારી જન્મ તારીખ કઈ છે એવું પ્રશ્ન પૂછ્યું છે। એક જ જણની જન્મ તારીખ પૂછી છે તો ઈ જ આવશે। ઈ જ એટલે છે, તો તમારી જન્મ તારીખ કઈ છે તો સી જવાબ આવશે। બીજો પ્રશ્ન છે હુ ઇન્સ્પાયર્ડ યુ, ખાલી જગ્યા યોર લાઈફ એન્ડ વર્ક, અહીં લાઈફ એન્ડ વર્ક પૂછ્યું છે। લાઈફ એટલે જિંદગી અને વર્ક એટલે કામ, તો તમારા જીવન અને કામમાં તમને કોણ ઇન્સ્પાયર્ડ એટલે કે પ્રેરિત કરે છે, પ્રેરણા આપે છે। તો હવે જીવન અને કામની વાત હોય તો શું જવાબ આવે છે? ઈન આવે છે। ઈન એટલે કે જીવન અને કામમાં, બરાબર। વિથ છે તો જીવન અને કામ સાથે ના આવે। ઓન એટલે જીવન અને કામ ઉપર, એવો પણ જવાબ ના આવે। ટુ એટલે તરફ, તો જીવન અને કામ તરફ એવો પણ જવાબ ના આવે। તો જે સાચો જવાબ છે ઈન આવશે। ત્રીજો પ્રશ્ન છે હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ, તો હવે અહીં ખાલી જગ્યા આપવાની હતી, ભૂલાઈ ગઈ છે। તો હેતલ અને રીટા બે છોકરીઓની વાત કરેલી છે એટલે કે બહુવચન થઈ ગયું। તો જ્યાં પણ બહુવચન હોય, વર્તમાન કાળની વાત હોય, ત્યાં શું આવે છે? આર આવે છે, બરાબર। ભૂતકાળની વાત હોત તો વેર આવત, શું આવત? વેર। પછી ભૂતકાળમાં એક જ જણની વાત હોત તો વોજ આવત। તો આ રીતે અલગ અલગ રીતે વપરાય છે। હવે ચોથા નંબરનો પ્રશ્ન છે ઈટ પછી ખાલી જગ્યા આપેલી છે રીટાસ બર્થડે ટુડે, એ ટુડે એટલે આજે, બરાબર। તો વર્તમાન કાળની વાત છે, તો શું કહે છે કે રીટાનો જન્મદિવસ છે, બરાબર। તો છે માટે શું વપરાય છે? ઈજ। તો રીટાનો જન્મદિવસ આજે છે, તો શું આવશે? ઈજ આવશે, બરાબર। ગઈકાલે હોત, અહીં ગઈકાલે હોત તો શું આવત? વોજ આવત, બરાબર। તો આજે જન્મદિવસ છે તો શું આવશે? ઈજ આવશે। તો અત્યારની વાતો, હાલની વાતો થઈ રહી હોય તો એમ, ઈજ અને આર આવે છે। શું આવે છે? એમ, ઈજ અને આર। ભૂતકાળની વાતો હોય એટલે કે વાતો બધી વીતી ગઈ હોય, અત્યારે ચાલુ ના હોય, ત્યાં બધે વોજ અને વેર આવે છે। શું આવે છે? વોજ અને વેર। ને હવે જે વાતો બનવાની છે તે એના માટે વિલ આવશે। શું આવશે? વિલ। પાંચમા નંબરનો પ્રશ્ન છે હેતલ વિલ ગો, ખાલી જગ્યા રીટા સોમ, તો જે હેતલ છે વિલ એટલે જશે, હજુ ગઈ નથી પણ જશે, બરાબર। તો ભવિષ્યની વાત છે, હવે વાત બનવાની છે, તો રીટા જે હેતલ છે એ રીટાના ઘરે જશે। હોમ એટલે કે ઘરે, તો શું આવશે? હેતલ વિલ ગો ટુ રીટા સોમ, ટુ એટલે તરફ, બરાબર। તો કે રીટાના ઘર તરફ જશે, એટલે કે બી જવાબ સાચો છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે સી વિલ, ખાલી જગ્યા ધેર ઇન ધ ઇવનિંગ, તો અહીં વિલ આપેલું છે તો હંમેશા વિલ સાથે મૂળ રૂપ આવે। મૂળ રૂપ એટલે કે જે ક્રિયાપદ હોય છે, બેસવું, ઊભા થવું, આવા અલગ અલગ। તો સી વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ એટલે કે ત્યાં જશે। ક્યાં જશે? ત્યાં, એટલે કે રીટાના ઘરે, બરાબર। તો આ રીતે વિલ જ્યારે આવે છે, શેલ આવે છે, ત્યારે પાછળ તમારે મૂળ રૂપ મૂકવાનું છે। શું મૂકવાનું છે? મૂળ રૂપ મૂકવાનું છે। હવે અહીં તમે જોઈ શકો છો આ ગોન આપેલું છે એ ભૂતકાળનું રૂપ છે। શેનું રૂપ છે? ભૂતકાળનું, બરાબર। તો છઠ્ઠામાં ગો આવશે। સાતમા નંબરનો પ્રશ્ન છે હિયર ઇઝ ખાલી જગ્યા બાસ્કેટ ઓફ એપલ્સ, હિયર એટલે અહીં, ઇઝ એટલે છે, બાસ્કેટ એટલે ટોપલી, શાની છે? એપલ્સ એટલે કે સફરજનની ટોપલી છે, તો શું જવાબ આવશે? કયો આર્ટિકલ આવશે? તો એક જ ટોપલીની વાત કરેલી છે તો એ આર્ટિકલ આવશે। શું આવશે? એ આર્ટિકલ। તો ત્રણ આર્ટિકલ તમે જાણો છો, આગળ સ્વર શબ્દો આપેલો હોય તો એન આર્ટિકલ આવે છે, સ્વર સિવાયના બાકીના જે વ્યંજન 21 છે એ આપેલા હોય તો એ આર્ટિકલ આવે છે, અને કોઈ નિશ્ચિત વસ્તુની આપણે વાત કરતા હોઈએ તો ધ આર્ટિકલ આવે છે। તો હિયર ઇઝ બાસ્કેટ ઓફ એપલ્સ એટલે કે સફરજનની ટોપલી, એક ટોપલીની વાત કરેલી છે એટલે એ આર્ટિકલ આવશે। 8 નંબરનો પ્રશ્ન છે આઈ હેવ સમથિંગ, ખાલી જગ્યા યુ, તો આઈ હેવ સમથિંગ ફોર યુ, તો તારા માટે, શું? મારી પાસે તારા માટે કંઈક છે, બરાબર। તો શું આવશે? ફોર એટલે માટે થશે। વિથ એટલે શું થાય છે? સાથે થાય છે। ટુ એટલે તરફ થાય છે। એટ એટલે પણ તરફ થાય છે, બરાબર। એટ એટલે સુધી કાં તો તરફ થાય છે।
9 નંબરનો પ્રશ્ન છે હી વિલ ગો ખાલી જગ્યા બાય લક્ઝરી બસ. તો અહીં વિલ ભવિષ્યની વાત કરેલી છે. વિલ એટલે જશે, લક્ઝરી બસ દ્વારા જશે. ક્યારે જશે એ ખબર નથી, પણ જવાનો છે, ભવિષ્યકાળની વાત છે એટલે વી આપેલું છે. વિલ સાથે મૂળ રૂપ આવે છે એ પણ તમે જાણો છો. તો હી વિલ ગો ધેર બાય લક્ઝરી બસ શું આવશે? તો લક્ઝરી બસ દ્વારા એ ત્યાં જશે. ધેર એટલે ત્યાં. ક્યાં જશે? ત્યાં. તો એને ખબર છે ક્યાં જવાનું છે. 10 નંબરનો પ્રશ્ન છે આઈ ખાલી જગ્યા ધ કિંગ ઓફ ફોરેસ્ટ. તો જંગલનો રાજા. તો આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો હું જંગલનો રાજા છું. તો જે છું છે એના માટે શું આવશે? એમ આવશે. તો છું માટે શું આવશે? એમ. બરાબર. તો વોઝનો મતલબ શું થાય છે? હતું. ભૂતકાળની વાત સૂચવે છે. તો આ રીતે એમ જવાબ આવશે. તો આઈ એમ ધ કિંગ ઓફ ફોરેસ્ટ. મોટા ભાગે જ્યારે વર્તમાનકાળની વાત હોય છે ને આઈ આપેલો હોય છે, આઈ એટલે હું, તો એની સાથે એમ આવે છે. શું આવે છે? એમ. બરાબર. તો આ વાત ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. 11 નંબરનો પ્રશ્ન છે શીતલ ગેટ્સ અપ ખાલી જગ્યા 6:30. તો જે શીતલ છે એ જાગે છે. કેટલા વાગે જાગે છે? તો 6:30 વાગે. તો 11 નંબરનો પ્રશ્ન છે શીતલ ગેટ્સ અપ એટ. તો કેટલા વાગ્યા સુધી જાગે છે? તો કે 6:30 વાગ્યા સુધી જાગે છે. તો એટ આવશે. બરાબર. આ રીતે કોઈ કામગીરી હોય તો એટ આવે છે. બરાબર. પછી ઓન ક્યારે આવે છે? જ્યારે દાખલા તરીકે ટેબલ ઉપર પેન મૂકેલી છે અને પેન અડેલી હોય ત્યારે ઓન આવે છે. પછી અપ, દાખલા તરીકે માથા ઉપર પંખો ફરતો હોય તો અપ અને ઓવર બંને આવે છે. અને વિથ તો સાથે, બંને વસ્તુ નજીક હોય તો વિથ આવે છે. તો આમાં એટ જવાબ આવશે. હવે વેર ખાલી જગ્યા યુ ગેટ યુર ગ્રેજ્યુએશન ફ્રોમ. વેર એટલે ક્યાં, ગેટ એટલે મેળવ્યું તમારું ગ્રેજ્યુએશન. ગ્રેજ્યુએશન એટલે સ્નાતક. તો તમે સ્નાતક ક્યાંથી થયા છો? તો 12 નંબરનો પ્રશ્ન છે ભૂતકાળનો છે. આ સ્નાતક જે ભણવાનું તે પૂરું થઈ ગયું છે. તો ડીડ આવશે. શું આવશે? વેર ડીડ યુ ગેટ યુર ગ્રેજ્યુએશન ફ્રોમ. તો એક જણને પૂછ્યું છે તો ડીડ આવશે. બરાબર. સ્નાતક તમે ક્યાંથી થયા હતા? તો ભૂતકાળની વાત છે એટલે ડીડ આવશે. બરાબર. હવે 13 નંબરનો પ્રશ્ન છે હુ સ્ટેડ ખાલી જગ્યા ધ સ્પેસ. 13 નંબરનો છે. તો હુ સ્ટેડ ઇન ધ સ્પેસ. સ્પેસ એટલે અવકાશ. તો અવકાશમાં સ્ટેડ એટલે ઊભા રહ્યું. તો કે કોણ ઊભું રહ્યું હતું? તો આકાશમાં કોણ ઊભું રહ્યું હતું? તો ઈન આવે. આકાશમાં શું આવે છે? ઈન આવે છે. એટલે કે સી જવાબ સાચો છે. ઓન ના આવે. આકાશ ઉપર કોઈ ઊભું ના રહે. બરાબર. અંદર રહે. એટલે કે સી જવાબ સાચો છે. 14 નંબરનો પ્રશ્ન છે મિસ્ટર શર્મા ખાલી જગ્યા ધ એક્સપર્ટ. તો મિસ્ટર શર્મા શેના એક્સપર્ટ છે? નિષ્ણાત. એક્સપર્ટ એટલે નિષ્ણાત. તો મિસ્ટર શર્મા ઈ જ આવશે. શું આવશે? ઈ જ. નિષ્ણાત છે. બરાબર. હવે 15 નંબરનો પ્રશ્ન છે અરેન્જ ખાલી જગ્યા ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. તો જે શબ્દો આપેલા છે અને તમારે સાચા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીં આર્ટિકલ પૂછ્યો છે. હવે અરેન્જ એટલે ગોઠવો, પછી આર્ટિકલ મૂકવા માટે ખાલી જગ્યા રાખી છે. ફોલોઈંગ વર્ડ્સ એટલે નીચેના શબ્દો. તો નીચેના શબ્દોની વાત આપેલા જ છે એવી નક્કી વાત છે. તો નક્કી વાત હોય ત્યાં કયો આર્ટિકલ આવે છે? ધ આર્ટિકલ આવે છે. તો આ રીતે આપણો સાચો જવાબ બી છે. કયો છે? તો આ રીતે 3 આર્ટિકલ છે. કયા 3 છે? એ છે, એન છે અને ધ છે. એ, એન અને ધ. આ 3 આર્ટિકલ જે છે એ આર્ટિકલ ત્યારે મુકાય છે જ્યારે કોઈ વ્યંજન આપેલા હોય. તો વ્યંજન બી, સી, ડી આ બધા અક્ષર જે એબીસીડીના છે વ્યંજન તરીકે ઓળખાય છે. સ્વર તો એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વર તરીકે ઓળખાય છે. આ સ્વર આપેલા હોય છે ત્યારે એન આર્ટિકલ આવે છે. એના સિવાયના બાકીના અક્ષર હોય તો એ આર્ટિકલ આવે છે. અને કોઈ નિશ્ચિત વસ્તુની આપણે વાત કરતા હોઈએ ત્યારે ધ આર્ટિકલ આવે છે. તો 3 આર્ટિકલનો પ્રશ્ન તમારે પૂછાશે. ખાસ યાદ રાખી લેજો. 16 નંબરનો પ્રશ્ન છે વેલકમ નંદની કમ ખાલી જગ્યા ધીસ સ્માર્ટ સીટ. તો 16 નંબરનો પ્રશ્ન છે વેલકમ નંદની. તો નંદનીને આવકાર આપવાનો છે, સત્કારવાની છે. ક્યાં આવકાર આપવાનો છે? તો જે સ્માર્ટ સીટ છે. તો કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. તરફ. કમ એટલે કે આ જે સ્માર્ટ સીટ છે એના તરફ આવો. ટુ એટલે તરફ થાય છે. હવે ઇન્ટુ એટલે અંદર. દાખલા તરીકે દેડકો કૂવામાં કૂદી પડે તો ઇન્ટુ આવશે. બરાબર. ઝડપમાં વસ્તુ કૂદે ત્યાં ઇન્ટુ આવે છે.
હવે ઓન એટલે ઉપર, બરાબર. હવે ઇન એટલે અંદર. દાખલા તરીકે તમારા ખિસ્સામાં પેન મૂકેલી છે તો ઇન આવશે. ધ પેન ઇઝ ઇન ધ યોર પોકેટ, તો કે તમારા ખિસ્સામાં પેન છે, બરાબર. હવે 17 નંબરનો પ્રશ્ન છે રાઇટ યુ હેવ ગોટ ખાલી જગ્યા ચાન્સ. તો અહીં આર્ટિકલ પૂછ્યો છે ચાન્સ, તો અહીં વ્યંજન આગળ આપેલો છે, બરાબર. ABCDના AEIOU સિવાયના અક્ષર હોય તો એ આર્ટિકલ આવે છે. કયો આવે છે? એ. તો કયો જવાબ આવશે? એ. 17માં એ જવાબ સાચો છે. 18 નંબરનો પ્રશ્ન છે ધેર ખાલી જગ્યા 3 હેલ્પલાઇન. તો અહીં ધેર એટલે ત્યાં અને 3 એટલે 3, તો 3 હેલ્પલાઇનની વાત કરેલી છે. તો એક જ વસ્તુની વાત કરેલી હોય તો ઈ જ આવે છે. એક કરતાં વધારે વસ્તુની વાત કરેલી હોય તો શું આવે છે? આર આવે છે, બરાબર. તો ત્યાં 3 હેલ્પલાઇનો છે તો ધેર આર આવશે, બરાબર. તો આ ખાસ તમારે અહીં પાછળના શબ્દો પણ જોવાના છે. અહીં 3ની વાત કરેલી છે તો આર આવ્યું. હવે એક જ વસ્તુની વાત હોત, એક વચનની વાત હોત તો ઈ જ આવત. શું આવત? ઈ જ. તો 19 નંબરમાં મિસ ટીક ટીક ખાલી જગ્યા ગોઈંગ ફાસ્ટ. તો જે મિસ ટીક ટીક છે ઇઝ ગોઈંગ ફાસ્ટ, કેવી જાય છે? તો ઘડિયાળની વાત કરેલી છે, ખૂબ ઝડપી દોડી રહી છે. તો હવે એક જ ઘડિયાળની વાત કરેલી છે. મિસ ટીક ટીક એકની વાત કરેલી છે તો શું આવશે? ઈ જ આવશે. એકની વાત છે એટલે ઈ જ આવશે. એક કરતાં વધારે વસ્તુની વાત કરેલી હોત તો શું આવત? આર આવત. વર્તમાન કાળની વાત છે. હવે આની આ વસ્તુ જે છે ભૂતકાળમાં હોત એક વસ્તુ તો વ જ આવત, અને એક કરતાં વધારે વસ્તુ હોત તો શું આવત? વેર આવત, બરાબર. હવે ત્યારબાદ 20 નંબરનો પ્રશ્ન છે આઈ વોન્ટ યુર હેલ્પ ખાલી જગ્યા આઈ એમ ખાલી જગ્યા સેકન્ડ ક્વેશ્ચન, બરાબર. તો જે બીજા નંબરનો પ્રશ્ન છે એમાં મારે તારી મદદની જરૂર છે. તો બીજા નંબરનો પ્રશ્ન છે તો એટ સુધી, કયા પ્રશ્ન સુધી? એટલે કે બીજો જે પ્રશ્ન છે ત્યાં મારે તમારા મદદની જરૂર પડશે તો એટ આવશે, બરાબર. બીજા પ્રશ્નોની ઉપર ના આવે, બીજા પ્રશ્નોની અંદર દોડતા હોઈએ એ પણ ના આવે. ઇન એટલે અંદર, બીજા પ્રશ્નો માં નહીં, બરાબર. બીજા પ્રશ્નો સુધી, તો એટ જવાબ આવશે. 21 નંબરનો પ્રશ્ન છે હિયર ખાલી જગ્યા ધ ઓપ્શન્સ. અહીં પાછળ તમે જોઈ શકો છો એક કરતાં વધારે ઓપ્શનની વાત કરેલી છે તો શું જવાબ આવશે? આર, બરાબર. એક જ ઓપ્શનની વાત હોત તો ઈ જ આવત. વધારે ઓપ્શનની વાત છે તો શું આવશે? આર આવશે. 22 નંબરનો પ્રશ્ન છે આઈ ખાલી જગ્યા પાર્ટિસિપેટિંગ ઇન ધ કન્ટેસ્ટ. તો કે હું હરીફાઈમાં ભાગ લઈ રહ્યો છું. અહીં આઈએનજી છે એટલે ભાગ લેવાનું લઈ લીધો છે. હાલ પ્રક્રિયા ચાલુ છે, બરાબર. તો 22 નંબરમાં હવે આઈ હોય તો શું આવે? મેં તમને વાત કરી હતી. તો આઈ હોય તો મોટા ભાગે એમ આવે છે ને અહીં વર્તમાન કાળની વાત છે એટલે એમ ઈ જાર તમારે આવે જ, બરાબર. તો આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ કન્ટેસ્ટ, તો એમ આવશે. હવે ત્યારબાદ 23 નંબરનો પ્રશ્ન છે ધીસ ઇઝ ફર્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા યુ સ્ક્રીન. તો તમારી જે સ્ક્રીન છે એના ઉપર પ્રથમ પ્રશ્ન મુકાયો છે. તો સ્ક્રીન ઉપર શું કરાય છે? પ્રશ્નને મુકાય છે. સ્ક્રીન હોય, ટીવી બીજી હોય એના પર તમે પ્રશ્ન જોઈ શકો છો. તો સ્ક્રીન ઉપર મુકાય છે, બરાબર. તો શું જવાબ આવશે? ઓન આવશે. હવે બેમાંથી એક વસ્તુ ચા કે કોફી, યુ લાઈક ટી ઓર કોફી, બેમાંથી એક વસ્તુ પસંદ કરવાની હોય. તમને પેન ગમે છે કે પેન્સિલ, તો વચ્ચે ઓર આવશે. શું આવશે? ઓર. ઓર એટલે અથવા. પછી ઈ જ એટલે છે, ઈ જ એટલે છે. ઓન એટલે ઉપર. ઇનટુ એટલે અંદર કોઈ વસ્તુ જતી હોય. તમે દોડતા દોડતા તમારા વર્ગખંડમાં ક્લાસમાં જતા હો તો શું આવે છે? ઇનટુ આવે છે. હવે 24 નંબરનો પ્રશ્ન છે ઓકે નંદની કીપ ઇટ અપ નાવ ધીસ ખાલી જગ્યા ધ થર્ડ, બરાબર. તો નંદની કહે છે ચાલુ રાખ. નાવ એટલે હવે, અત્યારે. તો વર્તમાન કાળની વાત છે. 3 કાળ તમારે ખાસ યાદ રાખવાના છે. કોઈ જે વસ્તુ વીતી ગયેલી હોય એના માટે ભૂતકાળ આવે છે. અત્યારે તમે કોઈ કામ કરી રહ્યા, બોલી રહ્યા હો, ચાલી રહ્યા હો, જમી રહ્યા હો તો એના માટે વર્તમાન કાળ આવે છે. હવે તમે ભવિષ્યમાં કરવાના છો કે આવતીકાલે હું મુંબઈ જઈશ, સ્કૂલ જઈશ, તો એ ભવિષ્યકાળ કહેવાય છે. તો આ 3 કાળ તમારે ખાસ યાદ રાખવાના છે. તો અત્યારની વાત છે એટલે કે નંદની તો અત્યારે 3જા નંબરે છે. કયા નંબરે છે? 3જા. તો અહીં એક જ નંદનીની વાત કરેલી છે તો શું જવાબ આવશે? એકની વાત કરેલી હોય તો ઈ જ. એક કરતાં વધારાની વાત કરેલી હોય તો શું આવત? આર. તો ઈ જ જવાબ આવશે. 25 નંબરનો પ્રશ્ન છે ઇઝ ધેટ ખાલી જગ્યા ફાઇનલ આન્સર. તો ઇઝ ધેટ ફાઇનલ એટલે કે આ તારો ફાઇનલ છેલ્લો જવાબ છે. તો કે યુર આવશે. યુર એટલે તમારો. આ તમારો છેલ્લો જવાબ છે.
તો 25માં એ જવાબ સાચો છે. 26 નંબરનો પ્રશ્ન છે વિચ ગેસ ખાલી જગ્યા ટ્રી બ્રીથ ઇન. તો જે ટ્રી એટલે ઝાડ, બ્રીથ એટલે શ્વાસ લેવો, તો જે વૃક્ષો છે એ કયો, વિચ એટલે કયા ગેસનો, કયા વાયુનો ઉપયોગ શ્વાસ લેવામાં કરે છે. તો 26 નંબરનો પ્રશ્ન પૂછ્યો છે. તો વિચ ગેસ. હવે પ્રશ્ન જ્યારે પૂછાય છે અહીં પાછળ આવું પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું હોય છે ત્યારે વર્તમાન કાળની વાત હોય તો ડુ અને ડજ આ બેમાંથી એક આવે છે. ડુ અને ડજ બેમાંથી એક આવે છે. અહીં એક કરતાં વધારે વૃક્ષોની વાત કરેલી છે એટલે ડુ આવશે. બરાબર. એક જ વૃક્ષની વાત કરેલી હોત, પ્રશ્ન પૂછેલો હોત તો ડજ આવત. શું આવત? ડજ. તો આ વસ્તુ પણ તમારે યાદ રાખવાની છે. હવે ત્યારબાદ એક તમારા માટે મોટી ઓફર આપણે લાવ્યા છીએ. તમે જ્ઞાન સાધના પરીક્ષા 2026ની જે પરીક્ષા આવવાની છે એપ્રિલ મહિનાની 4મી તારીખે, એની તૈયારી કરતા હો તમે, સાથે એના મોક ટેસ્ટ તમારે જોઈતા હોય, પ્રેક્ટિસ કરવી હોય, સાથે આ જે વિડીયો તમે જોઈ રહ્યા છો એવા સોલ્યુશન જોતા હોય તો એ પરીક્ષાનો આપણે તમારા માટે ઓફર લાવ્યા છીએ. તો 30 દિવસમાં રોજ 50 પ્રશ્નો તમને મળશે, એટલે કે 30થી 50 વચ્ચે પ્રશ્નો મળશે તમને. સાથે એની PDF વોટ્સઅપમાં મળશે. બીજા દિવસે તમારે સોલ્યુશન એનું તમે જાતે કરી શકો છો. અને એ જે ટેસ્ટનું તમે સોલ્યુશન કરો છો એનું વિડીયો દ્વારા સોલ્યુશન આ રીતે અત્યારે આપણે સમજાવી રહ્યા છીએ એ રીતે તમને સમજાવવામાં પણ આવશે. તો આ રીતે સાથે 5 મોક ટેસ્ટ પણ તમને પૂરેપૂરા મળશે. એટલે કે શનિ રવિવારના દિવસે આપણે આવા મોક ટેસ્ટ તમારા માટે ગોઠવશું અને આવા 30 વિડીયો તમને મળશે. તો આ બધું તમારે જોઈતું હોય તો માત્ર 100 રૂપિયાની ચૂકવણી કરવાની છે. તો આપણે આના માટે પોસ્ટ મૂકી દીધી છે. તો આપણી YouTube ચેનલ છે એની મુલાકાત એક વખત લઈ લેજો અને આ જે પોસ્ટ છે એ જોઈને તમે જોઈ શકો છો. તો આ રીતે 1 થી 30 દિવસના રોજના 50 પ્રશ્નોની મોક ટેસ્ટની PDF તમને વોટ્સએપમાં મળશે. દર શનિવારે 120 ગુણના 5 ફૂલ મોક ટેસ્ટ પેપર તમારા હશે. એટલે કે દર શનિવારે આવા મોક ટેસ્ટ 120 ગુણના રહેશે. હવે દરરોજ જવાબોની PDF પણ તમને મળી જશે. સાથે YouTube ઉપર 30 વિડીયો લેક્ચર સોલ્યુશન પણ તમને મળી જશે. તો આપણી જે એક્ઝામ સાથી ચેનલ હાલ તમે જોઈ રહ્યા છો એના પર આના સોલ્યુશન પણ રોજ આવશે. 25 ફેબ્રુઆરી 2026 સુધી તમે આમાં નોંધણી કરાવવા માંગતા હો તો કરાવી શકો છો. તો માત્ર 100 રૂપિયાની ફી છે. તમારે આમાં રસ પડે તો જરૂર તમે લઈ શકો છો. સાથે તમારી તૈયારી છે એકદમ જોરદાર થઈ જશે. જ્ઞાન સાધનામાં તમારે જોઈએ એવા માર્ક્સ ગુણ આવે તેમ છે. બીજું એ કે તમારી ઈચ્છા હોય તો આપણે 150 વિદ્યાર્થીઓ લેવાના છે. તો ઝડપથી જોડાઈ જજો. ત્યારબાદ 27 નંબરનો પ્રશ્ન છે આઈ નો ખાલી જગ્યા આન્સર ઇટ ઇઝ સી. તો કે હું જે જવાબ છે એને જાણું છું કે કયો જવાબ છે સી. તો હવે નિશ્ચિત વાત કરી લીધી છે કે મને જવાબની ખબર પડી ગઈ છે. તો ધ આર્ટિકલ આવશે. કયો આવશે? ધ. હવે 28 નંબરનો પ્રશ્ન છે માહી ઇઝ એ ગુડ પ્લેયર હોકી. તો માહી છે એની વાત કરીશ કે હોકીમાં સારામાં સારો ખેલાડી છે. તો માહી ઇઝ એ ગુડ પ્લેયર ઓફ એટલે નો, હોકી નો બરાબર. શેનો ખેલાડી છે? હોકીનો. તો હોકીમાં દોડતો હોય એટલે આ પણ ખોટું છે. હોકી ઉપર પણ ના આવે, હોકીથી એ પણ ના આવે. તો આ રીતે અમુક વખતે એવું તમારે થશે કે તમને જવાબ સાચો ના આવડતો પણ તમને એટલી ખબર હોય કે ખોટો જવાબ કયો છે. તો આ રીતે પણ તમે જવાબ સાચો મળી શકે છે તમને. 29 નંબરનો પ્રશ્ન છે લેટ્સ ક્લેપ ધેટ. લેટ્સ ક્લેપ ખાલી જગ્યા ધેટ. તો કે ચાલો તાળીઓ પાડીએ એવી વાત કરેલી છે. લેટ્સ ક્લેપ ધેટ. તો ફોર ચાલો તેના માટે તાળીઓ પાડીએ. શું કરવાનું છે? ચાલો તેના માટે તાળીઓ પાડીએ. 30 નંબરનો પ્રશ્ન છે આઈ વોન્ટ ટુ ગો ખાલી જગ્યા ઓપ્શન બી. તો આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. એટલે કે જે બી જવાબ છે એની સાથે હું જઈશ. કયા જવાબ સાથે હું જઈશ? બી જવાબની વાત કરેલી છે. તો કે બી જવાબ મને સાચો લાગે છે એટલે હું એની સાથે જઈશ. 31 નંબરનો પ્રશ્ન છે નાઉ યુ. બરાબર. નાઉ એટલે હવે અત્યારે વર્તમાન કાળની વાત છે. આવા શબ્દો અમુક હોય તમને કાળ ત્રણ જે છે એ ઓળખવામાં મદદ કરશે. તો ખાસ ધ્યાન રાખજો. નાઉ યુ ખાલી જગ્યા ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. તો જે મિસ ટીક ટીક છે એટલે કે સ્ટોપ વોચ છે એનાથી તમે અત્યારે સ્વતંત્ર છો. તો 31 નંબરનો પ્રશ્ન છે નાવ યુ એટલે તમે. તો એક કરતાં વધારે વ્યક્તિઓની વાત કરેલી છે તો આર આવશે. તો નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. 32 નંબરનો પ્રશ્ન છે ધીસ. પછી ખાલી જગ્યા છે ને રોંગ આન્સર. રોંગ એટલે ખોટો, આન્સર એટલે જવાબ. તો કે ધીસ ઇઝ રોંગ આન્સર. આ ખોટો જવાબ છે. અહીં ધીસ આપેલું છે એટલે એક જ વસ્તુની વાત કરેલી છે એટલે શું આવશે? ઈ જ આવશે.
હવે એક કરતાં વધારે વસ્તુની વાત હોત અને ધીસની જગ્યાએ ધીજ હોત, ધીજ બહુવચન છે ધીસનું, તો આર આવત. શું આવત? આર. 33 નંબરનો પ્રશ્ન છે ધ ટેન્ક ઇઝ ફૂલ, ખાલી જગ્યા એના વર. ટેન્ક તો જે ટાંકી આવે છે ફૂલ છે, કેવી છે? ભરેલી છે. તો ઇન એન અવર, ઇન એટલે અંદર, 1 કલાકની અંદર જે ટાંકી છે ફૂલ થઈ જશે. બરાબર, તો ડી જવાબ છે. 34 નંબરનો પ્રશ્ન છે ગીવ છે પછી ખાલી જગ્યા યુનિક નેમ ટુ ઈચ રાઉન્ડ. તો દરેક રાઉન્ડ છે એનું તમારે યુનિક નામ આપવાનું છે. તો હવે અહીં તમને એવું થશે કે અહીં યુ આપેલો છે, તો આપણે વાત કરી કે એ, ઈ, આઈ, ઓ અને યુ, આ 5 અક્ષરો હોય તો એન આર્ટિકલ આવે છે. કયો આવે છે? એન. તો હવે અહીં તમે જોશો યુ આપેલો છે પણ એનું આપણે વાંચવાનું ય વાંચીએ છીએ. શું વાંચીએ છીએ? યુનિક. તો આ રીતે આપણે એને સૌ પ્રથમ ય વાંચીએ છીએ, એટલા માટે ત્યાં આર્ટિકલ આવશે. કયો આર્ટિકલ આવશે? એ. તો આ રીતે ઘણી વખત ઉચ્ચારણ પ્રમાણે પણ આપણે આર્ટિકલ મૂકતા હોઈએ છીએ, તો ત્યાં એ આર્ટિકલ આવશે. હવે 35 નંબરનો પ્રશ્ન છે ફિક્સ ધ ટાઈમ, ખાલી જગ્યા ઈચ આન્સર. તો દરેક પ્રશ્ન માટે તમારે જવાબ નક્કી કરવાનો છે. તો ઈચ છે, બરાબર. અહીં ઈ વંચાય છે, સાથે ઈ પણ આપેલો છે, તો કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ. બરાબર, 5 અક્ષર એ, ઈ, આઈ, ઓ, યુ હોય તો એન આર્ટિકલ આવે છે. 36 નંબરનો પ્રશ્ન છે ડિસાઇડ ક્વેશ્ચન, ખાલી જગ્યા ઈચ રાઉન્ડ. તો દરેક રાઉન્ડ માટે તમારે પ્રશ્ન નક્કી કરવાનો છે. ડિસાઇડ ક્વેશ્ચન ફોર એટલે માટે, ફોર એટલે માટે. આ શબ્દોનું ગુજરાતી કરી રાખજો એટલે તમને દર વખતે કામ લાગશે. ડિસાઇડ એટલે નક્કી કરવાનો છે, ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન. તો દરેક રાઉન્ડ માટે તમારે પ્રશ્નો નક્કી કરવાના છે. ડિસાઇડ ધ પોઈન્ટ, હવે તમારે દરેક રાઉન્ડ માટે પોઈન્ટ નક્કી કરવાના છે. તો ત્યાં પણ શું આવશે? દરેક રાઉન્ડ માટે, તો ફોર આવશે. તો 37માં સી જવાબ સાચો છે. 38 નંબરનો પ્રશ્ન છે હુ પછી ખાલી જગ્યા છે ધ રાઇટર ઓફ ધ મહાભારતા. તો મહાભારતાના લેખક કોણ હતા એવો પ્રશ્ન પૂછ્યો છે. તો હુ ઇઝ રાઇટર ઓફ ધ મહાભારતા, એટલે કે મહાભારતના લેખક કોણ છે એવો પ્રશ્ન બે રીતે પૂછી શકાય કે કોણ હતા અને કોણ છે. બરાબર, તો હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારતા, એટલે કે મહાભારત કોણે લખ્યું છે, તો એ જ આવશે. એક જ મહાભારતની વાત છે એટલે. હવે 39 નંબરનો પ્રશ્ન છે હી સ્ટાર્ટેડ, ખાલી જગ્યા રાગ દરબારી. તો અહીં ઈડી આપેલું છે. ઈડી પાછળ ઈ ને ડી આ 2 અક્ષર હોય તો જે આ ક્રિયાપદ છે એ ભૂતકાળનું છે એવું દેખાડે છે. તો તેણે ચાલુ કરી દીધું હતું. શું ચાલુ કરી દીધું હતું? રાગ દરબારી. નક્કી રાગનું નામ પણ અહીં આપેલું જ છે, તો ધ આર્ટિકલ આવશે. કોઈ પણ વસ્તુ નક્કી કરેલી હોય, નિશ્ચિત કરેલી હોય તો ધ આર્ટિકલ આવે છે. કયો આર્ટિકલ આવે છે? ધ. 40 નંબરનો પ્રશ્ન છે વન ઇવનિંગ ધ કિંગ વોઝ, ખાલી જગ્યા ઇઝ કોર્ટ. તો એક જે સવાર હતી એમાં રાજા ક્યાં હતા? પોતાની કોર્ટમાં હતા. કોર્ટમાં, મ એટલે અંદર, બરાબર, તો ઈન આવે છે. તો રાજા કોર્ટમાં હતા, બરાબર, તો શું આવશે? ઈન આવશે. હવે જે કોર્ટ કચેરી છે એના ઉપર તો રાજા બેઠા ન હોય. ઇન્ટુ એટલે ચાલતા ચાલતા દોડતા જતા હોય તો ઇન્ટુ આવે. એ પણ અહીં વાત કરેલી નથી. નોટ એટલે ન હતા, બરાબર. હવે 41 નંબરનો પ્રશ્ન છે આઈ ખાલી જગ્યા ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક. તો આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, એટલે કે મને જે સંગીત છે એ ભવિષ્યમાં ખૂબ ગમશે, એનો હું મોટો ફેન થઈ જઈશ એવી અહીં વાત કરેલી છે. તો બી જવાબ આવશે. કયો આવશે? બી. તો આઈ ને વી જોડે શેલ આવશે. આઈ ને વી જોડે શેલ આવશે ભવિષ્યકાળમાં, અને બાકીની બધા જ જે સર્વનામ છે ત્યાં વિલ આવશે. શું આવશે? વિલ. 42 નંબરનો પ્રશ્ન છે હી લીવડ વેરી સિમ્પલ લાઈફ. અહીં ફરીથી ઈડી આપી દીધું છે. તો ઈડી એટલે ભૂતકાળની ઘટના બતાવે છે. તો ઘણી વખત આવું કાળ ઓળખો તો પણ તમને મદદ રહેશે. સિમ્પલ એટલે સાદી, લાઈફ એટલે જીવન. તો એ ખૂબ જ સાદું જીવન જીવતો હતો. તો સી જવાબ એટલે કે એ આર્ટિકલ આવશે. 43 નંબરનો પ્રશ્ન છે સંત હરિદાસ લીવડ, ખાલી જગ્યા હટ. તો જે સંત હરિદાસ હતા એ ઝૂંપડીમાં રહેતા હતા. ક્યાં રહેતા હતા? તો ઝૂંપડી, તો એટ આવશે. એટ હટ એટલે કે ઝૂંપડી તરફ રહેતા હતા. 43 નંબરનો પ્રશ્ન છે સંત હરિદાસ લીવડ એટ હટ એટલે કે ઝૂંપડીમાં રહેતા. 44 નંબરનો પ્રશ્ન છે ઈ ખાલી જગ્યા બીજી વિથ હિઝ ડેલી રૂટીન. તો એ એના દરરોજના કામ સાથે કેવો હોય છે? વ્યસ્ત હોય છે, કામમાં રોકાયેલો હોય છે.
તો વોચ આવશે. શું આવશે? એટલે કે દરરોજના કામ સાથે એનું જે કામ હોય છે એમાં એ રોકાયેલો હોય છે. 45 નંબરનો પ્રશ્ન છે. તાનસેન પ્રિટેન્ડ નોટ અન્ડરસ્ટેન્ડ. તો જે તાનસેન છે એ સંગીતકાર મોટો હતો એના વિશે વાત કરેલી છે. હવે અંગ્રેજીમાં ઘણા બધા ઇન્ફિનેટિવ વર્ડ આવે છે, એટલે કે અનિશ્ચિત શબ્દો આવે છે. તો એની પાછળ હંમેશા ટુ આવે છે. શું આવે છે? ટુ. તો 45માં ટુ જવાબ આવશે. હવે ત્યારબાદ 46 નંબરનો પ્રશ્ન છે. હી મેડ ખાલી જગ્યા સેમ મિસ્ટેક અગેન. તો હી મેડ સેમ મિસ્ટેક એટલે કે જે હતી એવી ફરીથી ભૂલ કરી છે. તો ભૂલની ખબર છે, પહેલી હતી એવી જ કરી છે. તો ધ આર્ટિકલ આવશે. 47 નંબરનો પ્રશ્ન છે. હી ટુક ધ તાનપુરા તાનસેન્સ હેન્ડ. તાનપુરા એક વગાડવા માટેનું વાદ્ય છે, બરાબર. તો તાનસેનના હાથમાંથી એણે ટુક એટલે લીધું હતું, લઈ લીધું હતું. શું લીધું હતું? તો જે તાનપુરા વગાડવાનું હતું એ તાનસેનના હાથમાંથી એણે લઈ લીધું હતું. તો હાથમાંથી લઈ લીધું હતું. તો ફ્રોમ એટલે થી, હાથમાંથી. ફ્રોમ એટલે શું થશે? થી. તમે તમારા ગામનું નામ કહી શકો છો કે આઈ કમ ફ્રોમ, કાં તો આઈ ફ્રોમ અહેમદાબાદ. તો ફ્રોમ એટલે થી થશે. તો ત્યાં ફ્રોમ આવશે, બરાબર. ફોર ક્યારે આવે છે? કોઈ માટે, કોઈ વસ્તુ માટે હોય તો ફોર આવે છે. ક્યાંય ઝડપમાં જતા હોય તો ઇન્ટુ આવે છે. બાય, બાય કોઈ ચપ્પુ વડે ટામેટા કાપી રહ્યા છો તો ત્યાં શું આવશે? બાય. મુસાફરી તમે બસ વડે કરો છો તો ત્યાં પણ શું આવશે? બાય. હવે 48 નંબરનો પ્રશ્ન છે. સંત હરિદાસ ખાલી જગ્યા ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. તો ધ સંત હરિદાસ જે છે એ ઇજ એટલે છે, કેવા છે? ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન છે. તો કે મહાન સંત છે. હવે EST આપેલું હોય ક્યાંય તો હંમેશા ધ આગળ આવે છે. શું આવે છે? ધ. આ નિયમ છે, એ પણ એક ખાસ યાદ રાખજો. 49 નંબરનો પ્રશ્ન છે. ધેન ધ કિંગ બ્રોક ખાલી જગ્યા સાયલન્સ. ધ કિંગ બ્રોક, સાયલન્સ એટલે શાંતિનો ભંગ કરે છે. તો બી જવાબ આવશે. ધ આર્ટિકલ. શાનો ભંગ કરે છે? શાંતિનો. વસ્તુ નક્કી છે. 50 નંબરનો પ્રશ્ન છે. અ સ્ટેટ ખાલી જગ્યા બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. તો જે રાજ્ય છે એ જિલ્લા કરતાં મોટું હોય છે. તો એક રાજ્યની વાત કરેલી છે તો એ જ આવશે. અ સ્ટેટ ઇઝ બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા કરતાં કેવું હોય છે? મોટું. તો એ જ જવાબ આવશે. તો આ રીતે આપણે 50 પ્રશ્ન ચર્ચા કરી દીધી છે. આ પ્રશ્ન તમારે સમગ્ર બધી જ પરીક્ષાઓમાં જ્યાં અંગ્રેજી પૂછાય છે ત્યાં કામ લાગશે. સાથે બેઝિક લેવલનું અંગ્રેજી છે તો અંગ્રેજી જે પણ ન જાણતા આની મદદ લઈ શકે છે. તે ઉપરાંત તમારા માટે ખાસ ઓફર આપણે જ્ઞાન સાધના લાવ્યા છીએ. તો પોસ્ટ મૂકી છે, એમાં રોજના 30 દિવસના 30 ટેસ્ટ તમને મળવાના છે. વિડીયો લેક્ચર પણ મળવાના છે, PDF પણ મળવાની છે અને એનું સોલ્યુશન પણ મળવાનું છે. તો 100 રૂપિયા છે માત્ર. તો જરૂર એ જે કોર્સ છે એમાં જોડાઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.